છેલ્લા 3 દિવસથી ગુજરાતમાં સિંગર કિંજલ રબારીએ કરેલા પ્રેમ લગ્નનો મુદ્દો ચર્ચામાં હતો. કિંજલ રબારીએ સોશિયલ મીડિયા પર એક પોસ્ટ કરીને કહ્યું હતું કે મારી મરજીથી મેં લગ્ન કર્યા છે, સમાજના લોકો મને ગાળો ન દે. બીજો વિડીયો પોસ્ટ કરીને તેમણે કહ્યું હતું કે આ મામલે હું આગામી સમયમાં કાયદાકીય લડત આપીશ અને આ મુદ્દે તેમણે શંકર ચૌધરી અને ગૃહમંત્રી હર્ષ સંઘવીનો પણ સાથ માગ્યો હતો. આ બધા વચ્ચે હવે મોટા સમાચાર સામે આવી રહ્યા છે. કિંજલ રબારી એ ઘરે પરત ફરી છે. સૂત્રોના જણાવ્યા મુજબ સૌથી મોટા સમાચાર એ સામે આવી રહ્યા છે. ગત મોડી રાત્રે પરિવારજનો અને સમાજના આગેવાનોની સમજાવટથી કિંજલ રબારી પોતાના ઘરે રાધનપુર પરત ફરી છે. જે રીતના 3 દિવસ પહેલાં સોશિયલ મીડિયામાં ખૂબ ચર્ચા ચાલતી હતી, રબારી સમાજના આગેવાનોમાં રોષ હતો. રબારી સમાજના આગેવાનો કહેતા કે ઠાકરસિંહ રબારીએ એક સોશિયલ મીડિયા પર વિડીયો બનાવીને કહ્યું હતું કે જો દીકરી એ પાછી આવી જાય તેવી તેમણે ચીમકી ઉચ્ચારી હતી અને જો પાછી નહીં આવે તો પછી પરિણામ ભોગવવાની અને જમીનમાં દાટી દઈશું તેવી પણ તેમણે વાત કરી હતી. રબારી સમાજની દીકરી અમે કોઈ બીજા પાસે જવા નહીં દઈએ અને બીજાની દીકરી પણ અમારા સમાજમાં આવવા નહીં દઈએ, આવી સ્પષ્ટ વાત ઠાકરસિંહ રબારીની હતી. બે સમાજમાં વયમનસ્ય ન ફેલાય તે માટે સમાજના આગેવાનોની મિટિંગ પણ મળી હતી. 2 દિવસથી સમાજના આગેવાનો ચર્ચા કરતા હતા. બનાસકાંઠામાં ચર્ચા થઈ, આ બાદ પાટણમાં પણ ચૌધરી સમાજ અને રબારી સમાજના આગેવાનોની મિટિંગ મળી, ચર્ચા થઈ. દીકરી ક્યાં હતી તેની જાણકારી નહોતી. આ બધા વચ્ચે પરિવાર એક તરફ પીસાતો હતો. પરિવારજનોનું પણ કહેવું હતું કે દીકરી અમને કીધું નથી અને તેને ભગાડી ગઈ હોય તેવી આશંકા પણ પરિવારજનોએ વ્યક્ત કરી હતી. બીજી તરફ કિંજલ રબારી એવું કહી રહ્યા હતા કે આ મારો વ્યક્તિગત મામલો છે, આમાં કોઈ હસ્તક્ષેપ ન કરવો જોઈએ. સમાજ માટે મેં ઘણું કર્યું છે, ત્યારે હું સમાજ માટે સારી હતી, પરંતુ આજે મેં જ્યારે વ્યક્તિગત નિર્ણય કર્યો ત્યારે સમાજની ખરાબ થઈ ગઈ. બીજી તરફ રબારી સમાજના આગેવાનોની એક જ માંગ હતી. સમાજના આગેવાનો પણ કહી રહ્યા હતા કે અમારી સમાજની દીકરી જ છે કિંજલ રબારી, પણ અમારા સમાજની દીકરી એ બીજા સમાજમાં જાય એ કોઈ પણ હદે પહોંચાય તેમ નથી. દીકરીને ગમે તેમ કરીને અમે પાછી લાવીશું તેવી ઠાકરસિંહ રબારી પણ વાત કરી રહ્યા હતા. અને તેમનું કહેવું એમ પણ હતું કે તેને રબારી સમાજમાં જે પણ દીકરા જોડે પરણવું હોય, જો તેને ગુજરાતમાં કોઈ દીકરો ના ગમતો હોય અને રાજસ્થાનમાં કોઈ દીકરો ગમતો હોય, કોઈ મોટો વ્યક્તિ તેને બહાર પણ મળતો હોય, પણ જો તે સમાજનો હોય તો હું લગ્ન કરાવી આપીશ તેવી તેમણે વાત કરી હતી. પરંતુ સમાજની દીકરી આવી રીતના પ્રેમ લગ્ન કરે અને તેની અસર એ બીજી દીકરીઓ પર પણ પડે છે, કારણ કે સમાજની દીકરી મોટું નામ હતું, સિંગર હતું અને સમાજ થકી તેઓ આગળ આવ્યા છે અને આ રીતના પ્રેમ લગ્ન પડે તો તેની ખોટી અસર એ બીજી દીકરીઓ પર પડી શકે છે તેવી વાત તેમણે કરી હતી. અને આ બધા સાથે તેમણે ચીમકી પણ ઉચ્ચારી હતી. તેમનું કહેવું હતું કે દીકરો એ સટોડિયો છે, સટ્ટામાં જો પૈસા હારી હશે તો સમાજની દીકરી પાછળ ત્યારે કોણ ઊભું રહેશે, ત્યારે કોઈ જવાબદારી લેવા તૈયાર નથી. આ બધા વચ્ચે ચર્ચા ખૂબ ચાલતી હતી કે શું દીકરીને એ પોતાની રીતના વ્યક્તિગત નિર્ણય લેવાનો પણ અધિકાર નથી. ખૂબ ચર્ચાઓ ચાલી, 2-3 દિવસ મીડિયામાં પણ ખૂબ ચર્ચા ચાલી અને સમાજમાં પણ અલગ અલગ વાતો ચાલતી હતી. આ બધા વચ્ચે હવે ખૂબ મોટા સમાચાર સામે આવ્યા છે. કિંજલ રબારીને સમજાવટથી પરિવારજનોએ સમજાવ્યા હશે, સમાજના આગેવાનોએ સમજાવ્યા હશે અને કિંજલ રબારી એ મોડી રાત્રે એ પોતાના ઘરે એટલે કે રાધનપુર પરત ફરી છે. અશોક ચૌધરી નામના છોકરા સાથે તેણે લગ્ન કર્યા હતા. ત્યારે બે સમાજમાં એક પ્રકારનું વયમનસ્ય ફેલાય તેવી સ્થિતિ હતી. આ બધા વચ્ચે સમાજના આગેવાનો પણ એકબીજાને સમજાવી રહ્યા હતા, મનાવી રહ્યા હતા, કારણ કે આ કોઈ સમાજનો મામલો નહોતો, બે વ્યક્તિનો મામલો હતો, બે પરિવારનો મામલો હતો. નિર્ણય તેમને કરવાનો હતો. પરંતુ રબારી સમાજના આગેવાનો અને સમાજમાં પણ રોષ હતો. સમાજના કેટલાક લોકોએ ચીમકી પણ ઉચ્ચારી હતી કે જો 2 દિવસમાં દીકરી પાછી નહીં આવે તો રબારી સમાજ રોડ પર ઉતરશે. બીજી તરફ દીકરીએ કાયદાકીય પોલીસ પ્રોટેક્શનની માંગ કરી હતી. તેમણે કહ્યું હતું કે મારા જીવને, મારા પતિના જીવને જોખમ છે, આ બધા વચ્ચે પોલીસ તેને પ્રોટેક્શન આપે. આ માટે તેમણે વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરી પાસે પણ મદદ માગી હતી. ગૃહમંત્રી હર્ષ સંઘવીને પણ તેમણે વિનંતી કરી હતી. પરંતુ 2 દિવસ બાદ હવે ચિત્ર બદલાયું છે. પહેલાં તેમણે સોશિયલ મીડિયા પર જે 2 વિડીયો પોસ્ટ કર્યા હતા તે 2 વિડીયો એ ડિલીટ કરવામાં આવ્યા છે. જે 2 વિડીયોમાં તે આરોપ લગાડી રહી હતી, રબારી સમાજના આગેવાનોને કહી રહી હતી, પોતાના વ્યક્તિગત નિર્ણય અંગે કહી રહી હતી, કાયદાકીય લડતની વાત કરી રહી હતી. આ બંને વિડીયો કિંજલ રબારીએ પોતાના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પરથી હટાવ્યા છે, ડિલીટ કર્યા છે અને ગત મોડી રાત્રે એ પોતાના ઘરે પરત ફરી છે. પરંતુ આના કોઈ પણ ફૂટેજ એ સામે નથી આવ્યા. આ સૂત્રોના જણાવ્યા અનુસાર એ મોટા સમાચાર સામે આવી રહ્યા છે. અગાઉ પણ 2 સિંગર એ પ્રેમ લગ્નને લઈને વિવાદમાં રહી ચૂક્યા છે. સમાજના આગેવાનોનો ક્યાંક ને ક્યાંક રોષ હતો, પરંતુ આ મામલે કિંજલ રબારીના મામલે હાલ તો રબારી સમાજની જીત થઈ છે. કારણ કે જે પ્રમાણેની સમાજના લોકોની માંગ હતી દીકરી પરત આવે, અમે આ રીતના લગ્ન નહીં થવા દઈએ, અન્ય સમાજમાં દીકરી નહીં જવા દઈએ,
આ બધા વાત એ સાચી સાબિત થઈ છે, એટલે રબારી સમાજની જીત ચોક્કસ આમાં ગણી શકાય. આ અંગે આપ શું માની રહ્યા છો તે અમને કોમેન્ટમાં જરૂર જણાવશો. આવા જ ઇન્ફોર્મેટિવ વિડીયો માટે VTV પંચાયત જોતા રહો. ધન્યવાદ.